સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા તાસમાં પાઠ 18 પંગુમ લંઘયતે ગિરિમ જોવાની શરૂઆત કરી હતી. આપણે જોતા હતા કે અરુણિમા એ કઈ અને કેવી કેવી મુસીબતોમાંથી પસાર થઈ છે. એને દવાખાનામાં લઈ જવામાં આવી, એમ્સમાં. ત્યાં એને કઈ તકલીફ પડી. ત્યારબાદ જ્યારે એને લાંબી સારવાર ત્યાં કરવામાં આવી, ત્યારબાદ એ સ્વસ્થ થઈ, એ છતાં પણ લોકો દ્વારા એના વિશે શું કહેવાયું, સમાચાર પત્રોમાં શું છપાયું, જેણે વાંચ્યું કે અરુણિમા પાસે ટિકિટ ન હતી, આત્મહત્યા કરવા માટે કૂદી પડી હતી. એના કારણે એની આ પરિસ્થિતિ થઈ. પરિવારે આ બધી અફવાઓનું ખંડન કર્યું, કારણ કે પરિવાર એની સાથે જ હતો સતત, પણ કોઈએ એમની વાત માની નહીં. હવે અહીંયા આપણે જોતા હતા કે સત્ય તો સમયની એરણે જ ઓળખાય છે. જેમ જેમ સમય આગળ વધતો જાય એમ સત્ય પરખાતું જાય. હવે એણે પોતાના જીવનની દિશા બદલવાનું નક્કી કર્યું. એણે હોસ્પિટલની પથારીમાં જ નક્કી કર્યું કે હું પર્વતારોહણ કરીશ. જહાં ચાહ વહાં રાહ. જો અહીંયા આગળ એક સૂક્તિ છે કે જે વ્યક્તિ કંઈ પણ કરવાનો દ્રઢ નિર્ધાર કરે છે, નિશ્ચય કરે છે, એને ગમે તે રીતે રસ્તો મળી જાય છે. લોકોએ તો એને પાગલ જ ગણી કે પગ તો છે નહીં અને પર્વતારોહણ કરવું છે, અશક્ય બાબત છે. પણ આ તો અરુણિમા હતી. એની પાસે દ્રઢ સંકલ્પ શક્તિ હતી, પરંતુ પર્વતારોહણ માટે જે જરૂરી માર્ગદર્શન હતું અને તાલીમ કે જે ખરેખર જરૂરી છે, એ માટે એણે નક્કી તો કર્યું, પણ આર્થિક મદદ કોણ કરશે? આ એક અઘરો કપરો પ્રશ્ન હતો. તો એનો જે દ્રઢ નિર્ધાર હતો, સંકલ્પ શક્તિ એની પાસે હતી, પણ એણે જે દ્રઢ નિર્ધાર કરેલો પર્વતારોહણ કરવાનો, એની સામે બે પ્રશ્નો એની સામે આવ્યા કે પર્વતારોહણ માટે જરૂરી માર્ગદર્શન મેળવવું અને તાલીમ મેળવવા, અને સાથે સાથે આર્થિક સહાય મેળવવી. લોકોએ કહ્યું કે રહેવા દે ને ભાઈ, ખોટો સંકલ્પ કર્યા વિના રહેવા દે. તારો આ સંકલ્પ પડતો મૂક. હવે તારો એક પગ તો કપાઈ ચૂક્યો છે, બીજામાં ધાતુનું સળિયો નાખવામાં આવે છે, રોડ જેને આપણે કહીએ છીએ. બીજા પગની અંદર રોડ છે. હવે આપણે જોયું હતું કે એ પડી ગઈ ત્યારે એની કરોડરજ્જુની અંદર પણ તિરાડો પડી હતી. એટલે કે તારા કરોડરજ્જુમાં પણ તિરાડો છે. એક કામ કર, તું જ્યારે સાજી થઈ જાય ને એટલે કોઈ નોકરી શોધી કાઢજે અને નોકરી કરજે. કારણ કે તારું શરીર જે છે એ અપંગ છે. લોકોને તો એ જ દેખાય ને કે એ અપંગ થઈ ગઈ છે, પણ આટલા વખતથી પથારીમાં પડ્યા જે એણે પોતાનું મનોબળ, પોતાની સંકલ્પ શક્તિ, આત્મવિશ્વાસ જે દ્રઢ કર્યો હતો, અને હવે એ ડગે એવો હતો જ નહીં. પણ લોકોને એનો અડગ આત્મવિશ્વાસ નહોતો દેખાતો. પણ એનું હૃદય, એનું અંતર આ દુર્ગમ લક્ષ્ય પામવા પ્રતિબદ્ધ થઈ ચૂક્યું હતું. પણ એનું હૃદય આજે દુર્ગમ, એની સામે કઠિન મુસીબતોથી ભરેલું, અશક્ય બાબતને શક્ય કરવી, એવું લક્ષ્ય
પામવા માટે એનું અંતર, એનું હૃદય પ્રતિબદ્ધ થઈ ચૂક્યું હતું કે નહીં, ગમે તે કરીશું પણ હું હવે પર્વતારોહણ કરીને જ જંપીશ. અરુણિમાની દ્રઢ સંકલ્પ શક્તિ અને એના વિચારોને એના પરિવારે સાંભળ્યા, સમજ્યા અને એને પ્રેમથી સંભાળી લીધી. અને એનું જે અડગ મનોબળ હતું એણે એને મજબૂત બનાવી. જિંદગીની મુશ્કેલીઓ અને મૂંઝવણો સાથે એ પથારીમાં પડી રહેવા નહોતી માંગતી કે ભાઈ મારે આટલી મુસીબત છે, મારે આટલી તકલીફ છે, તો હું કેવી રીતે પૂરી કરીશ. પણ એવું વિચારીને પથારીમાં માત્ર પડી રહેવા નહોતી માંગતી. 1985માં એ એવરેસ્ટ શિખર સર કરનાર ભારતીય પ્રથમ મહિલા બચેન્દ્રી પાલ પાસે પહોંચી. એણે નક્કી તો કર્યું હતું પણ હવે એને માર્ગદર્શન જોઈતું હતું. એટલે એ 1985ની અંદર જેણે એવરેસ્ટ શિખર સર કર્યું હતું એવી આપણા ભારતની પ્રથમ મહિલા બચેન્દ્રી પાલ એની પાસે પહોંચી. હવે એમણે પણ અરુણિમાને ઓળખી અને એણે જે નિશ્ચય કર્યો હતો એની અંદરની જે અડગતા હતી એ એમણે એને જાણી. અને એ જોઈને એમણે કહ્યું કે એવરેસ્ટ જેવા દુર્ગમ પર્વતના આરોહણ વિશે વિચારીને તે અંતરમાં તો એને સર કરી જ લીધો છે. માત્ર હવે જગતને બતાવવા ખાતર ત્યાં જઈને ચઢવાનું બાકી છે. જો તે જે વિચાર્યું ને કે તારા એક પગ સાથે તું એવરેસ્ટ જેવું કઠિન દુર્ગમ પર્વતનું આરોહણ કરીશ, પર્વત ચઢીશ, માત્ર વિચાર માત્રથી તે તારા હૃદયમાં એને સર કરી લીધો છે, તું વિજયી થઈ જ ગઈ છે. ખાલી તારે હવે જગતને બતાવવું છે ને, તો એ બતાવવા માટે ત્યાં તારે જવાનું છે અને એને ચડવાનું છે. બસ એટલું જ બાકી રહ્યું છે. જો બચેન્દ્રી પાલે એને હતોત્સાહ નથી કરી, નિરાશ નથી કરી. એમની સાથેની જે મુલાકાત હતી એનાથી એના હૃદયની અંદર એક અનેરી હિંમત અને ઉત્સાહ ભરાઈ ગયા. પરંતુ આ ક્ષેત્રમાં હજી તો કેટલી મુશ્કેલીઓ, કેટલી મુસીબતો હતી જેનો રસ્તો જોઈને બેઠી હતી, એની વાટ જોઈને બેઠી હતી. બચેન્દ્રી પાલ મેડમે એને સમજાવ્યું હતું કે અરુણિમા, તારા વિચારથી કે તારા શબ્દોથી તે એવરેસ્ટ સર કરી લીધું છે, પણ હવે તું સાબિત કર કે આવા શરીરે તું એવરેસ્ટ સર કરી શકે છે. અને હવે એ પોતે મંડી પડી. પર્વતારોહણની તાલીમની શરૂઆત થઈ. એ દરમિયાન શરૂઆતમાં પર્વત ચડવા માટે બધા જ્યારે એક સાથે નીકળતા ત્યારે બધા અરુણિમા સામે જોતા અને એને સલાહ આપતા, એને સલાહ મળતી, અરે તું એક કામ કર, તું ધીમે ધીમે આવ, તું ચિંતા ના કરીશ, તું ધીરે ધીરે આવ. તે અકળાતી અને વધુ મહેનત કરતી કે હું કેમ નહીં ચડી શકું. 8 મહિના બાદ એણે જે તાલીમ પ્રાપ્ત કરીને 8 મહિના થયા હતા, પરિસ્થિતિ બદલાઈ ગઈ. અરુણિમા હવે સામાન ઉપાડીને સૌની સાથે નીકળતી અને સૌથી પહેલી પહોંચતી. એ બધાની સાથે જ નીકળતી અને બધાથી પહેલી પહોંચતી. લોકો એને પૂછતા, અરુણિમા કહેતો કે તું શું ખાય છે, તું ખાય છે શું, એવી તો તારામાં કેટલી તાકાત છે. પણ આપણને તો ખ્યાલ છે કે એનો દ્રઢ નિર્ધાર એ એને મદદરૂપ થાય છે. તાલીમ પ્રાપ્ત કર્યા બાદ સ્વપ્નને સાકાર કરવાની, લક્ષ્યને પામવાની ઘડી આવી પહોંચી. હવે એવરેસ્ટ શિખર ચડવા જવાની શરૂઆત છે. લક્ષ્યને પામવાનું છે. સમય આવી પહોંચ્યો, ક્ષણ આવી પહોંચી, પળ આવી પહોંચી. એ એવરેસ્ટને આંબવા માટે સજ્જ બની. એ એવરેસ્ટ શિખર ચડવા માટે તૈયાર થઈ ગઈ. પરંતુ વિટંબણાઓ ડગલે ને પગલે હતી.
અવરોધો, મુસીબતો એના ડગલે ને પગલે આગળ તૈયાર જ હતી. પહેલી કસોટી કઈ આવી એની સામે? તો શેરપાને સમજાવવાની આવી, જે પર્વતારોહણ સમયે જે એમની સાથે હતો, જે એમને માર્ગદર્શન આપવાનો હતો, શેરપા, એને સમજાવવાની આવી. આ નેપાળની એક જાતિ છે. શેરપાએ જાણ્યું કે અરુણિમાનો પગ તો કૃત્રિમ છે, તો એણે કહી દીધું કે એ તેને નહીં લઈ જઈ શકે. અરુણિમાના કૃત્રિમ પગ સાથે તે એને એવરેસ્ટ શિખર ચડવા નહીં લઈ જઈ શકે. કારણ એ કેમ આનાકાની કરતો હતો કે અરુણિમા જો સાથે હશે તો કંઈ થશે તો પોતાના જીવને પણ જોખમ છે, એટલે પોતાના જીવનું જોખમ એણે ખેડવું પડશે. આમ વિચારીને એણે આનાકાની કરી. આવું વિચારી અને એણે આનાકાની કરી. ખૂબ સમજાવટ કરી અને ત્યારબાદ તે તૈયાર થયો, રાજી થઈ ગયો. હવે શરૂઆત થઈ. બર્ફીલા પહાડો વચ્ચેથી એણે એવરેસ્ટ તરફ પ્રયાણ કર્યું. ત્યારે બીજી કસોટી, પહેલી કસોટી એને પાર કરી શેરપાને સમજાવવાની. હવે બીજી કસોટી એના કૃત્રિમ પગના લીધે થઈ. ચઢાણ ચડતા વારંવાર એનો કૃત્રિમ પગ જે છે એ ફરી જતો, ખસી જતો અને એના પર શરીરનું વજન પણ નહોતું લેવાતું, આગળ ચલાતું પણ નહોતું. પરંતુ તેણે પ્રયાસો ચાલુ રાખ્યા અને ધીમે ધીમે તે આગળ વધી. આગળ વધતા આ માર્ગે તેણે અનેક પર્વતારોહકોને મૃત્યુની ચાદર ઓઢીને સૂતેલા જોયા. જુઓ, એનો નિર્ધાર બહુ દ્રઢ છે, પણ મુસીબતો, વિટંબણાઓ કઈ કઈ એની સામે આવે છે. એ આગળ વધી, પણ રસ્તામાં એણે કેટલાય પર્વતારોહકો હતા કે જે મૃત્યુ પામેલા હતા. એણે જોયું, એ કંપી ઉઠી, ડરી નથી ગઈ, એ કંપી ઉઠી. એણે મનોમંથન કર્યું, ખૂબ વિચાર કર્યો અને મૃત સાહસવીરોને મનોમન વચન આપ્યું કે હું તમારા સૌ વતી એવરેસ્ટ સર કરીશ અને જીવતી પાછી આવીશ. એણે ખૂબ વિચાર કર્યો અને દ્રઢ નિર્ધાર કર્યો અને એણે મૃત સાહસવીરો જે હતા, જે એવરેસ્ટ ચડવા માટે નીકળ્યા હતા અને મૃત્યુ પામ્યા હતા, એમને મનોમન વચન આપી દીધું કે તમે ચિંતા નહીં કરો, તમારા સૌ વતી હું તમારા સૌ વતી એવરેસ્ટ સર કરીશ અને જીવતી પાછી આવીશ. તેનું દરેક ડગલું જાણે એની સામેનો એક પડકાર હતો. તો બાળ મિત્રો, વિદ્યાર્થી મિત્રો, આજના દિવસ માટે આટલું જ. ફરીથી એકવાર CWની નોટ કમ્પ્લીટ કરવા માટે કહી રહી છું કે જેટલું પણ આપણે અત્યાર સુધી ચાલ્યું છે એ બધું જ ફરજિયાતપણે એના અભ્યાસ, સ્વાધ્યાય એટલે કે શબ્દ સમજૂતીથી માંડી, કવિ પરિચય, લેખક પરિચયથી માંડી અને એના સ્વાધ્યાય સાથે બધું જ કમ્પ્લીટ કરવાનું છે. તો ગમે ત્યારે હું મંગાવીશ, એટલે તૈયારી 100%ની રાખજો. તો ફરી મળીશું બીજા તાસમાં. ત્યાં સુધી કામ ચાલુ રાખજો. આવજો.